બેક તો રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 3 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે, જેમાં આગાહી અંગે વાત કરીએ કે ગાજવીજનું પ્રમાણ વધારે હશે, વરસાદ નહીવત રહેશે। અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક ભાગમાં આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, તો આ વખતે સમય પ્રવાહને લીધે ચોમાસું વહેલી આવવાની શક્યતા વ્યક્ત કરી છે। ઉનાળામાં બદલાતા હવામાનની અસરના લીધે ઉભા કૃષિ પાકોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો 2 એપ્રિલ તાપી નર્મદા અને આ સાથે જ આગાહી અંગે વાત કરીએ કે અમરેલી, ભાવનગર, તાપી, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે। કયા જિલ્લાઓમાં ક્યારે વરસાદ પડશે તે અંગે વાત કરીએ કે 2 એપ્રિલ સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં પણ 2 એપ્રિલે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 2 એપ્રિલના દિવસે ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી। તો સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે। આ સાથે જ ચોમાસું વહેલું બેસશે, તેમજ વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો કયા જિલ્લામાં ક્યારે વરસાદ પડી શકે છે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આ વખતે ચોમાસું વહેલું બેસશે। રાજ્યમાં કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। બે તારીખ સુધીમાં અરબી સમુદ્રનો ભેજના કારણે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને જેટ ધારણ દક્ષિણવર્તી હોવાના કારણે લગભગ આ માસના અંતથી અને 1, 2, 3 એપ્રિલ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ ક્યાંક હળવો વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હવામાનમાં પલટો આવશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં પણ સામાન્ય પલટો આવી શકે। એટલે ધીરે ધીરે પલટો આગામી 2 તારીખ સુધીમાં આવવાની શક્યતા રહેશે, જેની પુષ્ટિ હવામાન ખાતાએ કરેલ છે। પરંતુ આ જે પલટો જે છે આગામી તારીખ 12, 13 એપ્રિલ સુધી પણ રહેવાની શક્યતા રહેશે।